જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે સાંભળવાના છીએ પુરુષોત્તમ માસ મહાત્મ્યનો અધ્યાય 11મો. આ અધ્યાયમાં એક અત્યંત પવિત્ર અને ભક્તિમય કથા દ્વારા સમજાવાયું છે કે સાચી ભક્તિ, શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો અડગ વિશ્વાસ કેવી રીતે જીવનના બધા દુઃખો દૂર કરી શકે છે. તો ચાલો સંપૂર્ણ ભક્તિભાવ સાથે સાંભળીએ પુરુષોત્તમ માસ મહાત્મ્યનો અધ્યાય 11મો અને મેળવીએ ભગવાન શ્રી હરિના આશીર્વાદ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 11મો. 5 પતિના વરદાનને લીધે બાલાને ચિંતા. નારદ પ્રશ્ન કરે છે, હે મહામુનિ, સર્વ ઋષિને મહાદુષ્કર તે કુમારીએ જે મહત્કર્મ કર્યું તે મને કહો. નારાયણ કહે છે, મેઘાવતી જાતે અબળા છતાં અત્યંત દ્રઢ અંતઃકરણથી પોતાના આશ્રમમાં નિડરપણે રહી, પૂર્ણ સાવધપણા સહિત અને પરમ ભક્તિભાવ સાથે પોતાનું દુઃખ નિવારણ કરવા માટે શંકરનું મહાકઠિન તપ કરવા લાગી, કે જે સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ છતાં સર્વ દેવતાઓના ઈશ્વર છે અને જેમના શરીરે ભસ્મનું લેપન તથા સર્પોના ઘરેણાં આવી રહેલા છે, કપાળમાં ચંદ્રમા તથા માથે જટા મુકુટમાં ગંગા વિરાજિત છે, અને નંદી, ભૃંગી આદિ અનેક ગણો જેમનું સેવન કરી રહ્યા છે, તે ઉમાપતિનું તેણે ધ્યાન ધર્યું. ઉનાળાની ઋતુમાં ખરા મધ્યાહ સમયે પંચાગ્નિ જ્વાળાઓના મધ્ય ભાગમાં બેસીને ઉપર પ્રમાણે તે શંકરનું ધ્યાન કરતી હતી, ને હેમંત તથા શિશિર ઋતુમાં ગળા સુધી પાણીમાં બેસી મુખ માત્ર ઉઘાડું રાખતી. આથી તેનું મુખ જેમ જળની અંદર કમળ શોભે તેમ શોભવા લાગ્યું, અને મસ્તકથી તે અધોભાગ સુધી લાંબા નીલ કેસ પ્રસરેલા હોવાથી તેમજ તે અંગ કેસથી ગૂંથાયેલું હોવાથી જાણે શેવાળ ઝાડથી વીંટાયેલું કમળ ન હોય એવું શોભવા લાગ્યું. આ રીતે તેના ઉગ્ર તપ વડે બ્રહ્મરંધ્રમાંથી નીકળતી ધુમાડાની પંક્તિ જણાતી હતી. તે જાણે કમળનું સેવન કરનારી ભમરાની હારના સરખી શોભા આપતી હતી. આ બાલાનું અત્યંત ઉગ્ર તપ સાંભળી ઇન્દ્રના મનને ભય થયો, કારણ તેના તપના સામર્થ્યની સર્વ મહર્ષિઓ અત્યંત પ્રશંસા કરવા લાગ્યા. હે નૃપનંદન, ઋષિકન્યાને આ પ્રમાણે તપ કરતાં કરતાં 9000 વર્ષ વીતી ગયા. તેના તપ વડે ભગવાન શંકર પ્રસન્ન થયા. જો કે શંકરનું સ્વરૂપ અગોચર છે, છતાં તેમણે પોતાનું સ્વરૂપ તે બાળાને દર્શાવ્યું. જેવી રીતે દેહમાં પ્રાણ આવવાથી દેહ સજીવન થાય, એ રીતે જો કે તે બાળા તપથી સુકાઈ ગઈ હતી, છતાં શિવના દર્શનના લીધે શરીરે અત્યંત પુષ્ટ થઈ. પછી અત્યંત ઉગ્ર તપને લીધે કૃશ થયેલી અને દેવમાતા જગદંબા જેવી તે કુમારિકા નીચી વળીને શ્રી શંકર ભગવાનને નમન કરવા લાગી. ત્યારબાદ માનસોપચાર વડે વિશ્વથી વંદાયેલા મહાદેવની પૂજા કરી ભક્તિયુક્ત મન વડે જગતના નાથની સ્તુતિ કરવા લાગી. બાલા કહે છે, હે ગૌરીના પતિ, હે પ્રાણના નાથ, હે પ્રભુ, હે ભર્ગ, હે ભૂત માત્રના ઈશ, હે પાર્વતીપતિ, હે શંભુ, આપે ચંદ્ર, સૂર્ય તથા અગ્નિરૂપે 3 નેત્રો ધારણ કરેલા છે. આપના કંઠ વિશે મસ્તક તથા હાડકાની માળા રહેલી છે. આપને હું નમસ્કાર કરું છું. આ મનુષ્ય અનેક પ્રકારના તાપથી દુઃખિત થઈ અત્યંત ઘોર સંસારમાં ડૂબેલો છે, તથા કાળરૂપી સર્પે પોતાના દ્રાઢ વડે દંસેલો છે, તથા આપને શરણે આવેલો છે, માટે એને દુઃખ મુક્ત કરવો જોઈએ. હે ભગવાન, જેમણે બાણાસુરને પોતાનો કીધો, જેમણે અલર્ક નામના રાજાની પત્નીને અમૃત વડે જીવિત કરી, એવા આપ દયાના નાથ રૂપ છો, સર્વ પ્રાણી માત્રના ઈશ રૂપ છો, ચંડીના પતિ છો, આપ ભવ્ય છો, આપ સંસારથી રક્ષણ કરવાવાળા, કાળ પર જય મેળવનારા તથા પ્રાણના નાથ છો. આપે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કર્યો હતો. આપ શત્રુનો નાશ કરનારા છો, નિરંતર સેવા કરનારાઓને સંસારમાંથી તારનારા છો. આપ જન્માદિનો નાશ કરનારા તથા પ્રથમ સૃષ્ટિને ઉત્પન્ન કરનારા આપ છો. આપ પાપને ટાળવાવાળા છો. આપ મારું રક્ષણ કરો. હે નૃપ, આ પ્રમાણે મન તથા વાણી વડે શંકરની તેણે સ્તુતિ કરી. શ્રી કૃષ્ણ કહે છે, આ રીતની તે કન્યાની સ્તુતિ સાંભળી શંકર ભગવાનના પ્રસન્ન ચિત્ત વડે કહેવા લાગ્યા. મહાદેવ કહે છે,
તારા મનમાં જે ઈચ્છા હોય તે માગ, હું તારા પર પ્રસન્ન થયો છું. હે તપસ્વીની, તું સોચ કર્મા. આ પ્રમાણેનું મહાદેવનું વચન સાંભળી તથા આનંદયુક્ત થઈ અને મહાદેવને નીચે પ્રમાણે કહેવા લાગી. બાલા કહે છે, હે ગરીબના નાથ, હે દયાના સાગર, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારી કામના પૂર્ણ કરો. હે પ્રભુ, વિલંબ કરો નહીં, માટે બીજા કશાની ઈચ્છા ન કરતા હું એટલું જ માંગુ છું. પતિમ દેહી પતિમ મહ્યમ પતિમ પતિમહમ વૃણે પતિમ દેહી મહાદેવ નાન્યન મે ચિંતિતમ હૃદિ. આપ મને સુંદર પતિ આપો. પતિ વગરની હું અબળા નિરંતર પતિ વગર પીડા પામી અહોનિશ પતિની જ ઈચ્છા કરું છું. માટે હે પ્રભુ, મને આપ પતિ આપો. એ સિવાય મારે કશી ઈચ્છા નથી. એ પ્રમાણે સાંભળી શિવ તેને કહેવા લાગ્યા, હે પુત્રી, આ તારું બોલેલું વાક્ય ખરું થાઓ, અર્થાત તારા બોલવા પ્રમાણે તે માંગેલા 5 પતિ તને પ્રાપ્ત થશે. અને તે એવા કે સમગ્ર ધર્મને જાણનારા, સારી વૃત્તિના, પરાક્રમશીલ, મહાસુરવીર, યજ્ઞશીલ અને પોતાના ગુણો વડે પ્રખ્યાત તથા સત્ય પ્રતિજ્ઞાવાળા, જીતેન્દ્રિય, રાજાના સર્વ ગુણો વડે દેદીપ્યમાન અને તારા મુખને નિરંતર જોનારા એવા મળશે. શ્રી કૃષ્ણ કહે છે, એ પ્રમાણે મહાદેવનું અપ્રિય વચન સાંભળી બોલવામાં અત્યંત કુશળ એવી તે કન્યા બોલી, હે મહારાજ, એવું કૌતુક મને ન જોઈએ. કારણ એક સ્ત્રીને એક જ ભરતાર હોય છે. કદાચ એક પુરુષને તો 5 સ્ત્રીઓ હોય છે, પણ એક સ્ત્રીને 5 પતિ કદી સાંભળવામાં આવ્યા નથી. માટે હે શંભુ, 5 ધણીવાળી કેવી રીતે થઈ શકીશ? હે કૃપાનિધિ, મને આ રીતનું વરદાન આપવું ઘટે નહીં. જો આ પ્રમાણેનું વિપરીત વરદાન મળે તો તેની લાજ આપને લાગશે. એવું વચન સાંભળી શંકર કહેવા લાગ્યા, હે બાલે, તું ડરમાં. આ જન્મમાં જ તારા 5 પતિ થવાના નથી. તને જન્માંતરે આ પ્રમાણે થશે. વળી તું તારા તપના પ્રભાવથી એમને એમ ઉત્પન્ન થઈશ. તું પતિવ્રતા ધર્મ વડે પતિ સુખ મેળવીશ, ઉત્તમ પદને પામીશ. તને જો શંકા થાય કે આ જન્મમાં મને પતિનું સુખ નથી, તો અન્ય જન્મમાં 5 પતિનું સુખ મને કેવી રીતે થશે? તો તેના સંબંધમાં એક ખુલાસો છે કે તે પૂર્વે દુર્વાસા મુનિનો અનાદર કર્યો હતો. હે સુંદર ભ્રુકટીવાળી, જે દુર્વાસા મુનિ કોપાયમાન થાય તો તેવા મુનિનું બ્રહ્મતેજ તે તારા કર્મોને લીધે મલિન કીધું. તેમણે કહ્યું, છતાં પણ તે પુરુષોત્તમ માસનું સેવન કર્યું નહીં. આ રીતે દુર્વાસાનું તે અપમાન કર્યું. આ પુરુષોત્તમ માસમાં શ્રી કૃષ્ણે પોતાનું ઐશ્વર્ય અર્પણ કર્યું છે. માટે હે કન્યા, હું બ્રહ્માદિ દેવ, નારદાદિ તપસ્વી શ્રી કૃષ્ણની આજ્ઞાને ધારણ કરવા છતાં તેમની આજ્ઞાનું ઉલ્લંઘન અત્રે કેવી રીતે કરી શકું? હે મૂઢ, સર્વ લોકો જે માસનું પૂજન કરે છે તેનું પૂજન નહીં કરવાને લીધે આવતા જન્મમાં તારે 5 પતિ થશે. પુરુષોત્તમ માસના ખંડનને લીધે તારે ભાવિ ફળ ભોગવવું પડશે. જે કોઈ આ માસની નિંદા કરશે તે ઘોર નરકમાં પડશે. તેના સર્વ કામ વિપરીત થશે, તેમાં કોઈ સંશય નથી. પુરુષોત્તમ માસના જે ભક્તો છે તે પુત્રાદિ સંતતિને પામશે. વળી પુરુષોત્તમ માસના ભક્તો આ લોકમાં તથા પરલોકમાં સિદ્ધિને પામે છે. પૂર્વે ઘણા માણસોની સિદ્ધિ થઈ છે તથા હવે પછી પણ થશે. માટે અમે સઘળા દેવતાઓ પુરુષોત્તમ માસનું સેવન કરવાવાળા છીએ. આ માસનું સેવન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થાય છે. હે સમુદ્યમાં, આવા સેવવા યોગ્ય માસનું અમારે સેવન કેમ ન કરવું? અત્યુત્તમ સત્પુરુષનું વાક્ય કદી મિથ્યા જતું નથી. માટે દુર્વાસા સરખા મુનિના વચન પર આદર રાખી તેનો સત્કાર કરવો જોઈએ. આ પ્રમાણે કહી શંકર અંતર્ધાન થઈ ગયા તથા હરિણીની માફક તે કન્યા ચકિત થઈ ગઈ. સુત કહે છે, ભાલ પ્રદેશમાં ચંદ્રની રેખાવાળા સદાશિવ ભગવાન ઈશાન કુણમાં ગયા પછી જે રીતે ઇન્દ્ર વૃતાસુરનો નાશ કરવા પછી બ્રહ્મહત્યાને લીધે અત્યંત પીડા પામ્યો હતો, તે પ્રમાણે આ મુનિકન્યા ચિંતાગ્રસ્ત થઈ ગઈ. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ માહાત્મ્ય
વિશે શિવનું વાક્ય એ નામનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.